ગુજરાત સહિત દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો। આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજેના તાલ સાથે ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા અને જ્યાં રાજ્યના 4 મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર ગણેશ વિસર્જનનું આયોજન છે જ્યાં ભગવાન ગણેશને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 49 જગ્યાઓ પર 51 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ, છઠ્ઠા ઘાટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ, અલગ અલગ તળાવોની બાજુમાં આવેલી જગ્યાઓમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે આજે ગણેશ વિસર્જનના દિવસે 6 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશના વિદાય સમયે તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે। તો વાત કરીએ સુરતની તો સુરતમાં ભાવભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું કે જ્યાં નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું જ્યારે મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ભક્તોએ ભારે હૈયે વિસર્જનમાં જોડાયા હતા। જોઈ શકાય છે જે પ્રકારે મોટી અને મહાકાય જે મૂર્તિઓ છે તેને હજીરા ખાતે લાવવામાં આવી રહી છે ને એક બાદ એક એમ તમામ મૂર્તિઓ જે છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તમામ મોટી મૂર્તિઓ જે છે તેમનું હજીરા દરિયા કિનારે જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે અને વિધિવત જે પ્રકારે વિસર્જન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જે પ્રકારે આખું વિસર્જન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ને ખાસ કરીને જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ જે મોટી મૂર્તિઓ હોય છે કે જે 5 ફૂટથી વધારેની મૂર્તિઓ હોય છે તે સુરતમાં જે પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ અહીંયા જે હજીરા છે તે હજીરા ખાતે જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રકારે અહીંયા એક ભાવ વિભોર માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખૂબ જ ભાવિ ભક્તો જે છે તે ભાવિ ભક્તો અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને તમામ ભાવિ ભક્તોની એક આસ્થાનું પ્રતીક કે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ તમામ ભાવિ ભક્તોના જે વિઘ્નહર્તા જે બાપા છે તેમનો વિસર્જનનો દિવસ છે અને તમામ જે ભારે હૈયે તમામ જે ભાવિ ભક્તો છે તે અત્યારે વિસર્જનમાં જોડાયા છે। અત્યારે જોઈ શકાય છે કે મહાકાય જે ક્રેનો છે તે ક્રેનોની મદદથી આ તમામ જે ગણપતિ બાપાની મોટી મૂર્તિઓ છે તમામ મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે આ વખતે ટોટલ 16 જે ક્રેનો છે તે ક્રેનો આ વિસર્જનમાં રાખવામાં આવેલી છે ને એક જે પ્રકારે આજે આ વખતે સુરતમાં જે મૂર્તિઓની સંખ્યા વધારે છે અને આ મૂર્તિઓની સંખ્યા વધારે હોવાને લીધે જ આ ક્રેનો જે છે તે વધારવામાં આવી છે અને ગત વર્ષે જે પ્રકારે મોટી મૂર્તિઓ છે તે ક્યાંય ને ક્યાંય જે 3000થી વધુની સંખ્યામાં વિસર્જિત થઈ હતી ને ત્યારે અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે જે આ મોટી મૂર્તિઓ છે તે વિસર્જન થઈ રહી છે ને એક બાદ એક એમ તમામ જે જગ્યાઓ પરથી આ બાર કરીને છે તેમાં અલગ અલગ જે જગ્યાઓ પર વિસર્જન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે બોટ છે આ બોટથી તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે કે કેમ કારણ કે પોલીસ જે છે તેનો બંદોબસ્ત જે છે તે ચાંપતો રાખવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આ જે દરિયા કિનારો છે તમામ દરિયા કિનારાની અંદર જે પ્રકારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તેમાં પોલીસ બોટથી પણ સ્ટેન્ડ બાય રહી છે અને તમામ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન અત્યારે જે છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે પ્રકારે આ હજીરા દરિયા કિનારો છે ને હજીરા દરિયા કિનારે તમામ મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવ્યું છે। જે પ્રકારે 10 દિવસની આસ્થાનું પ્રતીક એટલે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે શ્રીજીનું ભારે હૈયે કહી શકાય કે વિસર્જન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામ જે ભાવિ ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને મોટી તમામ મૂર્તિઓ છે તે હજીરાના દરિયા કિનારે જ મૂર્તિ વિસર્જન કરવા આવી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે પ્રકારે આ મૂર્તિઓ છે તેનું વિસર્જન એક બાદ એક કરવામાં આવી રહ્યું છે અને ટોટલ 16 જેટલી ક્રેનો છે તે ક્રેનો અત્યારે છે ને 2 ક્રેનો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એટલે કોઈ પણ પ્રકારના નીચે બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે અને એકંદરે જે વિઘ્નહર્તા બાપા છે તેમની જે વિદાયનો દિવસ એટલે કે વિસર્જન છે તે યોજવામાં આવી રહ્યું છે।
જે ગણેશ વિસર્જન છે અને સમગ્ર સુરતમાં ભાવભેર ગણપતિ બાપાની વિદાય એટલે કે વિસર્જન જે છે તે વિસર્જન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે પ્રકારે મોટી અને મહાકાય મૂર્તિઓ છે તે ખાસ સુરતના જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે કે ત્યાં તમામ જગ્યાએ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે 5 ફૂટ કે તેથી વધુની જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ ક્યાંય ને ક્યાંય જે પ્રકારે અત્યારે વિસર્જિત જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તમામ જે ભાવિ ભક્તો છે અત્યારે જોઈ શકાય છે કે તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે શ્રીજી છે બાપાની ભાવભેર જે વિદાય એનો દિવસ એટલે કે વિસર્જન છે તેમાં જોડાયા છે। જોઈ શકાય છે આ જે મહાકાય મોટી જે મૂર્તિઓ છે તે મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે આ હજીરા જે દરિયા કિનારો છે કે ત્યાં આ તમામ મોટી મહાકાય મૂર્તિઓ જે છે તેમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ખાસ જે 16 જેટલી જે ક્રેનો છે તે ક્રેનોના મારફતે આ જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કોઈ પણ પ્રકારની નીચે ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, સાથે સાથે ફાયરની ટીમ પણ અહીંયા તૈનાત છે તે કરવામાં આવી રહી છે અને વિસર્જન જે છે તે ભાવભેર કરવામાં આવી રહ્યું છે અને બાપાને ભારે હૈયે વિદાય જે છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે સમગ્ર સુરત શહેરમાં આજે જે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, તેમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। તો મોટી અને મહાકાય જે મૂર્તિઓ છે તે તમામ મૂર્તિઓ છે તે દરિયા કિનારે ડુમ્મસ, સુવાલી, મગદલ્લા અને હજીરા ખાતે કરવામાં આવ્યું છે। એટલે અત્યારે પણ જે શ્રીજીની જે મહાકાય મોટી મૂર્તિઓ છે 5 ફૂટ કે તેથી વધારે મૂર્તિઓનું હજીરા ખાતે અહીંયા વિસર્જન જે છે તે કરવામાં આવ્યું છે અને એક બાદ એક તમામ શહેરની જે મોટી પ્રતિમાઓ છે તે મોટી પ્રતિમાઓ વિસર્જિત કરવા માટે થઈને લોકો છે તે ત્યાં આવી પહોંચ્યા છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, કેટીવી ન્યૂઝ, સુરત। વાત કરીએ આણંદની તો આણંદના તારાપુરમાં ગણપતિ બાપાને વિદાય કે જ્યાં ડીજેના તાલ સાથે ભક્તો દ્વારા વિદાય યાત્રા યોજાય છે કે જ્યાં ડીજેના તાલ સાથે ભક્તો દ્વારા યાત્રા યોજાઈ। ગણેશ વિસર્જનમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે રંગબેરંગી ગુલાલ સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી। આણંદ જિલ્લાના તારાપુરની અત્યારે ગણેશ યાત્રા નીકળી રહી છે। તમે દ્રશ્યમાં જોયું કે કેટલા જોરદાર ટ્રેક્ટરની અંદર શણગાર સાથે અત્યારે ગણેશ વિસર્જનની યાત્રા નીકળી છે અને આજે આપણે કેટી ગુજરાતી આણંદના તારાપુરની અંદર પહોંચ્યું છે। આપણી સાથે અહીંયા જે ગણેશ મહોત્સવના જે કાર્યકર્તાઓ છે તે આપણી સાથે જોડાવાના છે, સીધા આપણે તેમની સાથે વાત કરીશું। પહેલા તો આપણું નામ જણાવશો? અંકિત પટેલ। અંકિતભાઈ, કેવું હતું આયોજન, કેવો માહોલ રહ્યો, શું કહેશો? છેલ્લા લગભગ 10 દિવસથી ગણપતિનું આયોજન થયેલ છે, પણ અમારા બધા યુવકોએ 15 દિવસથી પહેલા તૈયારી કરેલી અને છેલ્લા 10 દિવસથી ગણપતિનું આયોજન ખૂબ સરસ રીતે બધા યુવકોએ પૂરું કરેલ છે। આજે વિસર્જનની યાત્રા નીકળી છે, એમાં પણ યુવકો, મહિલાઓ, બધા પુરુષો ખૂબ ઉત્સાહથી જોડાયેલ છે અને બધાએ તન મન ધનથી ખૂબ સારી સેવા કરી છે અને ગણપતિ બાપાનો રાજીપો મેળવવાનો પ્રયત્ન કરેલ છે। તારાપુરની અંદર આશરે કેટલા સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી? અત્યારે કેટલી યાત્રાઓ નીકળી છે વિસર્જનની, એ બાબતે તમારું શું કેવું છે? લગભગ 20 જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવી હશે અને એમાંથી મોટી મૂર્તિઓ 5-7 જગ્યાએ મોટી મૂર્તિઓ હશે। એટલે આજે લગભગ 20 વિસર્જન યાત્રાઓ તારાપુરમાં ટોટલ નીકળી હશે। જી બિલકુલ, તારાપુરની અંદર 20 વિસર્જન યાત્રાઓ નીકળી છે તે બદલ તારાપુર પોલીસ પણ અત્યારે બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે તારાપુરની અંદર છે। પોલીસ અત્યારે ખડે પગે બંદોબસ્ત આપી રહી છે અને આગળ વાત કરીએ તો બીજા પણ આપણી સાથે જોડાશે, આપણી સાથે વાત કરીશું। આપણું નામ જણાવશો? નીરવ મનુભાઈ પટેલ। નીરવભાઈ, શું કહેશો? ગણેશ મહોત્સવ હતો, અત્યારે છેલ્લો દિવસ છે, વિસર્જન યાત્રા ચાલી રહી, શું કહેશો? અમારા ગ્રુપે અમારા ગણપતિને ઇકો ફ્રેન્ડલી રાખેલા છે। સ્પાર્ટન ગ્રુપ તારાપુર યુવા છે અને અમે પર્યાવરણને ચુસ્ત ધ્યાનમાં રાખી અને પાલન કરી અને અમારું ગણેશ વિસર્જન અને ગણપતિ ઉત્સવ ઉજવેલો છે। બિલકુલ ચોક્કસ પર્યાવરણને ધ્યાનમાં રાખીને જે ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી હતી અને અત્યારે વિસર્જન કરવામાં આવશે થોડીક ક્ષણોની અંદર। જે વિભાગ છે, નહેર વિભાગ, ત્યાં પણ પોલીસ બંદોબસ્ત છે, ત્યાં આગળ આ લોકો યાત્રા પહોંચશે અને વિસર્જન કરવામાં આવશે। આપણી સાથે દ્રશ્યો બતાવીશ કે અહીંયા પાછળ જે તારાપુર પોલીસ છે તે પણ અહીંયા લોખંડી જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બધી જે વ્યવસ્થા છે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને અત્યારે તારાપુરની અંદર યાત્રાઓ નીકળી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ તારાપુર બજાર છે અને પોલીસનો અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે અત્યારે યાત્રા જે નીકળી હતી તારાપુરની અંદર વિસર્જન યાત્રાઓ 20 યાત્રાઓ નીકળી હતી અને અત્યારે જે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવે છે, કોઈ ઇચ્છનીય બનાવ ના બને તો એની પણ અત્યારે જે વિભાગ છે, પોલીસ વિભાગ અત્યારે ખડે પગે અત્યારે જોવા મળી રહ્યો છે। તમે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પોલીસ અત્યારે ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને તમામ જે અધિકારી છે અહીંયા પહોંચેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ બનાવ ના બને તેની પણ અત્યારે ખાસ તકેદારી રાખવામાં આવી છે।
KT ગુજરાતી. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ગણપતિ ઉત્સવને લઈને ગરબા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બાપાને વિદાય આપવામાં આવી કે જ્યાં વિદાયમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા. ગણપતિ વિદાયમાં જામી ગરબાની રમઝટ, ત્યારે ગણપતિ બાપાને ફૂલોથી સજાવવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો કે જ્યાં ગણપતિ બાપાની મૂર્તિનું ઠેર ઠેર વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે મૂર્તિઓનું વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ બાદ જે પૂજા અર્ચના કરવામાં આવી છે કે 10 દિવસ અવનવા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના કરવામાં આવી અને 10 દિવસ બાદ બાપાની વિદાય કરવામાં આવી. તો ઠેર ઠેર ગણેશ વિસર્જનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે, ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અવનવા જે ગણપતિઓની મૂર્તિ જોવા મળી રહી છે, ત્યારે આજે આખરી 10 દિવસ પૂર્ણ થયા છે અને તમામ ગણેશ મંડળ દ્વારા ગણપતિની જે સ્થાપના કરવામાં આવી હતી તેના 10 દિવસ પૂર્ણ થયા છે અને 10 દિવસ પૂર્ણ થતાં તમામ પંડાલ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસર્જનમાં શોભાયાત્રા નીકળવામાં આવે છે. વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળવામાં આવે છે. ઢોલ નગારા સાથે, અબીલ ગુલાલ સાથે ભાવિક ભક્તો છે, આ ભાવિક ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને શોભાયાત્રા બાદ વિદાય કરવામાં આવે છે. તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કે જ્યાં એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 6 તાલુકાના ફોરેસ્ટ રેન્જમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસને નિમિત્તે તારીખ 17 સિતંબરના તારીખે माँ के नाम से एक पेड़ उगाववा માટે माँ के नाम से एक पेड़ की नाम से एक आयोजन કરવામાં આવેલ છે અને ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લામાં અને પાટનગર વિસ્તારમાં આજના દિવસ આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી ઉમંગથી ઉજવી રહે છે. ત્યારે આ ગામમાં લગભગ 500 રૂપિયા વિવિધ પ્રકારની ફળ, પુષ્પ અને લાકડાને લગત કેટલાક ઝાડો વાવ્યા અને એ સિવાયના 500 રૂપિયા એટલા લોકોને વિતરણ કરવામાં આવે છે. અને એ અહીંયા આ ગામના જો ગ્રામજનો ઊભા થઈને અને બહુ ઉત્સાહ અને ઉમંગથી એ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે. હું અપેક્ષા રાખું છું જે ઉત્સાહ સાથે એ લોકો આપણા વૃક્ષારોપણ કર્યા એ બધા ઝાડે એટલે 100% ઝાડ એનું જીવી જાય અને આજના જે રોપા છે એને ભવિષ્યમાં મોટા પેડ બને અને જે લાભો થાય છે એ રૂપા માધ્યમથી બધા લોકો ગામ લોકોને મળે એવું અપેક્ષા પણ રાખું. વન પ્રત્યે જાગૃતતા લાવવા માટે કયો સંદેશ આપશો? આજ